પણ વિદેશની વાત નીકળી છે. મારે તમને જે કાઠિયાવાડ એરલાઇન જેના માટે આજે શ્રીરામ ટેલિફિલ્મ ઝાલમાં હું વાત કરવા આવ્યો. ધારો કે ગુજરાતનો વિકાસ આટલો બધો ઝડપથી થઈ રહ્યો છે. 2020માં લંડન ને અમેરિકા, મારું તો સપનું બહુ, મેં મારા પુસ્તક રંગ કસુમલ ગુજરાતીમાં આ વાત બહુ દિલ ફેંકીને કીધી છે કે લખી લેજો 2020માં આપણે લંડન ને અમેરિકા નહીં જવું પડે. ઓબામાના તોળિયાઓ સુરતમાં હીરા ઘસવા આવવાના છે. આ મારું સપનું છે બીનભાઈ, લખી લેજો. એવો જમાનો આવવાનો, ગુજરાતના દરેક ખેડૂત પાસે BMW કાં તો 4 બંગડી વાળી ઓડી હશે અને એના ઘરવાળા બપોરે 12 વાગે હેલિકોપ્ટરમાં ટિફિન દેવા આવશે. દ્રશ્ય તો વિચારો યાર. અમારી યારે સપનું તો જોવો. હેઠે હું ને હાકડ હું ભોગવી, સપનું જોવું હું ભલામણ નબળું જોવું. વિચાર તો કરો. ડર કરતા આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં, ઉતરા એવાન ઉતરા રે ભોળી ભવાની માં. નીંદણ વાટીને વયા જશે. દ્રશ્ય તો વિચારો. ઓલો ગુજરી ગયો, બાકી મારે અશોકભાઈ ઓલા માઇકલ જેક્સન ની ઘરે રાંદલના લોટા તેડવા હતા. એ પેલા વયો ગયો. મારું સપનું છે એન્જલિના બેન જોલી જેવી બહેનો આપણી શેરી વાળવા આવશે અને એટલે આપણે વહેલાય ઉઠશું, કચરો કાઢી દેવા. મારું સપનું બહુ જોરદાર. ધોળિયા બધાય ચટાપટાવાળા ચડા પહેરીને રાજકોટમાં, અમદાવાદમાં, અમરેલીમાં, કચ્છમાં સટલિયા સકડા રિક્ષા આંકતા હશે. દ્રશ્યો તો વિચારો યાર. મારી યાર સપનું તો જોવો. પીટર ને, થોમસ ને, સ્ટીફન ને, કુક ને, એડવિડ ને, ડેવિડ ને, જોસેફ ને, મેકવાન ને, સ્ટર્લિંગ ને ચટાપટાવાળા ચડા પહેરીને ઉભા છે. 5 રૂપીસ ગાંધીગ્રામ. એનીબડી ફોર ગોતા ચોકાડી, માધાપર ચોકાડી, 5 રૂપીસ, નો બાર્ગેનિંગ પ્લીઝ ભાઈ. 2 મિનિટ તો વિચારો. ધોળિયા અહીંયા આવ્યા. શાકીરાબેન ને મેડોનાબેન ચણિયા ચોળી પહેરીને માતાજીના ગરબા ગાશે. વાઇબ્રન્ટ નવરાત્રી. અને ગરબા હશે કેવા? નદી કિનારે નાળિયેરી તમે બધાએ સાંભળ્યું હોય. એમાં ગરબા ઇંગ્લિશમાં ગવાશે. રિવર બેંક કોકોનેટ ડી રે બ્રધર કોકોનેટ ડી રે, ફર્સ્ટ કોકોનેટ, કલરફુલ કોકોનેટ, ફર્સ્ટ કોકોનેટ, કલરફુલ કોકોનેટ, ફોર માય અંબા મધર રે બ્રધર કોકોનેટ ડી રે. આવા ગરબા ગવાસ. લખી લેજો. ગુજરાતી પિક્ચરને 11 ઓસ્કર એવોર્ડ મળવાના. આવું હું 2001 થી બોલું છું. આ 2014માં આપણે નોમિનેટ થયા. તો કવિ આર્ષદ્રષ્ટા હોય છે, કાંઈક તો કોક ઉજાડીને બોલાવી દે છે. જેથી નર્મદા યોજનાના પાયા નહોતા નખાણા ને, તેથી કવિ નર્મદે કહી દીધું હતું કે જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. આ કવિની તાકાત. તો હું તો 2001 થી બોલું છું. ગુજરાતી પિક્ચરને એક ઓસ્કર એવોર્ડ મળવાના. ધ ગુડ રોડ હમણાં નોમિનેટ થયા. મળે કે ન મળે રામ જાણે. પણ મારું સપનું એ છે સાહેબ કે તમારા બધાના આશીર્વાદ છે ને તો આ ભાઈડો વ્હાઇટ હાઉસમાં એના ખર્ચે ડાયરો કરવા જવાનો છે. શ્રીરામ ટેલિફિલ્મ્સની એકાદ સીડીનું શૂટિંગ આપણે વ્હાઇટ હાઉસમાં કરવું. સપના કેમ નબળા જોવા ભાઈ. લાઈફ હેઝ નો પુશ બટન, ડ્રીમ્સ હેઝ નો એક્સપાયરી ડેટ એન્ડ ટાઈમ્સ ટેક્સ નો હોલિડેઝ. સાહેબ આ વાક્ય આય ગોખેલું છે. તારી પાસે પણ સાચું હોય છે, ગોખેલું હોય છે મારા વાલા. સપના કોઈ દી નબળા જોવા નહીં. એટલે મેં સપનું જોયું કે આ આપણા આખા ગુજરાતમાં ધારો કે દરેક જિલ્લા ઉપર એક એરપોર્ટ થઈ જાય, દરેક તાલુકા ઉપર એરપોર્ટ થઈ જાય. પછી રાજકોટથી ગોંડલ આવવાનું પ્લેન હોય, અમદાવાદથી અમદાવાદથી બરોડા આવવાનું પ્લેન થઈ જાય, અમરેલીથી બગસરા જવાનું ધારો કે પ્લેન થઈ જાય. આ 2 મિનિટ માટે વિચારો. તો પછી આ કઈ જેટ એરવેઝ કે પછી સહારા કે પછી સ્પાઇસ જેટ કે એર ઇન્ડિયા, પછી એનો વારો આવવાય નો દે આપણા વાળા. પછી પટા પ્રમાણે હાલે પહેલા. પણ ધારો કે કાઠિયા કોઈ પણ ફ્લાઇટમાં તમે બેસો એટલે તમને પછી ગળે ઉતરે કે ન ઉતરે, તમને ગમે કે ન ગમે, એ તમારે 5 મિનિટ છે ને પેલા સાંભળવી જ પડે. સિક્યુરિટીની જે વ્યવસ્થા હોય એ તમારે સાંભળવી જ પડે. એ હું તમારી સામે આખે આખું, હું એરપોર્ટમાં નોકરી નથી કરતો એટલે હું તમને વાંચીને સંભળાવું, પણ એ સિક્યુરિટીની વસ્તુ સાંભળવી જ પડે. તમારે કેવી રીતે બોલવામાં આવે. तो जेट एयरवेज की उड़ान JT370 पे हम सभी यात्रियों का स्वागत करते हैं. हमारा विमान राजकोट से मुंबई जाएगा. जाने केम सस्पेंस खोलता हुए. હવે ટિકિટ લઈને આવ્યા છે, અમને ખબર જ છે અમારે મુંબઈ જવું છે. हमारा विमान राजकोट से मुंबई जाएगा. ये दूरी 45 मिनट में तय की. હવે ये खबर છે ભાઈ. तो આ લોકો બોલે, આટલું બોલે ને બોલે છે. हमारा विमान 45 मिनट में राजकोट से मुंबई पहुंचेगा. इस उड़ान के मुख्य कप्तान प्रदीप गोलमालकर, दूसरे कप्तान विनय मात्रे और मैं इस विमान की मुख्य कर्मदल विनीता शिंदे हूं. अब आप कृपया मेरे सामने ध्यान दे. મારી બાજુમાં એકવાર રાજકોટ થી મુંબઈ જશો ને, એક તોતડો બેઠો હતો. ઈ કે હું દેવાનું કીએ છે.
ઓય શાંતિ રાય મન કે ના કાંઈક દીએ છે મન કે તું શાંતિ રાખ કાંઈ દેવાનું નથી કહેતા तो ठीक मन के એટલે कृपया अब इस और ध्यान दीजिए उड़ान की तैयारी के लिए कुर्सी की पेटी सीधी रखें ट्रे टेबल बंद कर दे और अपना सीट बेल्ट बांध ले आपका सामान ऊपरी लगे सामान कक्ष में इस तरफ से रख दे और कृपया लैंडिंग के वक्त और टेक ऑफ और लैंडिंग के वक्त खिड़कियां खुली रखें विमान में धूम्रपान करना एवं मदिरा पीना निषेध है विमान में कृपया अब विमान कर्मी दल की ओर ध्यान दे होली पर ध्यान पाछू कांईक दीधું મેં શાંતિ રાખે તું હુઈ જા ને ભાઈ મારે ઉજાગરો આખી રાતનો કાંઈ દેવાનું મને કે ના હું હુઈ જાઉં પણ તમે ન હુતાઈ કે બેયને કાંઈક દે ને હુયું ન જાય મેં કીધું હું નાક ઉપર ધૂંબો માર લઈશ તને મેં કીધું હવે કાંઈ બોલ્યો તો ખબરદાર કીધું સાંભળવા દે आपकी कुर्सी की पेटी इस तरह से बांधी जाती है एम करे आम बांधी बतावे अपना और केबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन के मास्क ऊपर से यूं नीचे आ जाएंगे इस मास्क को इस तरह से पहले खुद अपना मास्क पहने फिर दूसरों की सहायता करे पहले खुद अपना मास्क पहने फिर दूसरों की सहायता करे अब इस विमान को अगर पानी में उतरना पड़े तो आपकी सीट के नीचे रक्षा जैकेट रखे हुए हैं इससे इस तरह से पहने और इसकी दोनों नलियों को यूं फुलाए करे वाह खरेखर नो गया हुआ कही दो और इस तरह से हमारा विमान में कुल 8 आपातकालीन द्वार है 2 इधर 2 इधर 2 इधर 8 कुल आपातकालीन द्वार है ध्यान देने के लिए धन्यवाद હવે આટલું आपकी सुखद यात्रा की हम कामना करते आટલું સાંભળવું પડે તમને ગમે કે ન ગમે એ આટલું બોલે હવે 2 મિનિટ તમે બધા વિચારો અહીંયા શ્રીરામ ટેલિફિલ્મ્સની કાઠિયાવાડ એરલાઇન્સ સાંભળતા મારા સર્વે દર્શકો કે ધારો કે આપણા કાઠિયાવાડના પટ્ટામાં આપણી કાઠિયાવાડ એરલાઇન્સ શરૂ થાય બોલવું તો પડે જ આ નિયમ છે પહેલા ઇન્ટરનેશનલ નિયમ છે બોલવું તો પડે જ પણ શૈલેષભાઈ પછી આ રીતે ન બોલાય જેમાં બેન બોલ્યા એમ આપણે તો કાઠિયાવાડી સિસ્ટમ થી બોલવામાં આવે આની આ વસ્તુ કાઠિયાવાડ એરલાઇન્સમાં આપણી અસલ તળપદી ભાષામાં બોલવામાં આવે તો એ બાપલા રામ રામ કાઠિયાવાડ હવાઈ યાત્રાનું આ બલૂન એટલે કયા નંબરનું છે એ તમે બારી બાર જોઈ લેજો મને ખબર નથી ભાઈ આ ઉપડવાની અણી માથે છે હવે અટાણે તમે લેપટોપ મોબાઈલ ચાલુ રાખીને અમારું લોહી નો પીતા ભાઈ હાલો હું જીવલો પાહાબંધી કડિયું ચોઈના પહેરીને એક જીવલો એર ક્રૂ હોય અને રંભાબેન રેવતી કાકી અને રંજન કાકી બે ચણિયાચોળી પહેર્યા હોય એક ગુજરાતી સાડી પહેરેલી બરણી આકારની 3 એરોસ્ટેસ હોય દ્રશ્ય વિચારો મારી યારે તો મજા આવશે કાઠિયાવાડ એરલાઇન્સમાં મહેન્દ્રસિંહ રંભાબેન રેવતીબેન અને રંજન કાકી આ 3 એરોસ્ટેસ ટીપણા આકારની માંડબન વચ્ચેથી હાલી શકે એવી આ 3 એરોસ્ટેસ હોય અને આ જીવલો કાઠિયાવાડ એરલાઇન્સની સિક્યોરિટીની વાત કહેતા હોય એ હું કહે હાલો એ હવે આપણું બલૂન ઉપડવાની તૈયારીમાં છે ભાઈ બીડી ઉઠારો એ વાહે ભાઈ તને કહો સમજાતું નથી યાર બીડી ઠાર અને ખોલમાં બારી ખુલતી નથી ત્યાંથી ખોજાણ આવી ગયા ભાઈ બારી ખોલવાની નથી અરે ખોલ નાખો બધા પેલા અને હાવ નહીં ખુલે અને તું એ ફાકીનો કાગળિયો બહાર નો નાખ્યા અને હવે થૂકતો નહીં અંદર જામાં અહીંયા ગેંડી ભરાઈ ગઈ છે દુની બેઠો રે હવે કોગળો કરતો નહીં અહીંયા હવે મુંબઈ સુધી બેઠો રહેજે ભાઈ બીડીઓ પીવાની મનાઈ છે ચલમું ઠારવાની મનાઈ છે આ બધું બંધ કરી નાખો ભાઈ અને પછી કહી દઉં તમને આપણા પાયલોટ બહુ માથા ભારે 3 મર્ડર કરેલા છે પીવાની જરૂર નથી પણ તમને ખ્યાલ રહે ભઈલા અને કહી દઉં એને જો છાંટો પાણી નહીં કર્યા હોય એને જો છાંટો પાણી નહીં કર્યા હોય તો 40 મિનિટમાં મુંબઈ અને જો એને પીધો હોય છે તો 20 મિનિટમાં લીવર કાઠિયાવાડ એરલાઇન્સ સાંભળો ભાઈ ઓય ગુજરાતી સિવાય એકે ભાષા કોઈને આવડતી નથી કોઈ અંગ્રેજીમાં ટેટ ન કરવું હાલો ભાઈ આગમટે લેપટોપ અને મોબાઈલ ઉઠાર નાખો બારીઓ ઉગાડી રાખો ભાઈ અને આ ખાવાની થાળીનું ટેબલ અટાણથી હું કામ પણ ખોલીને બેઠા છો
ભૂખડી બારસ લાગો હાવ. ખાવાની થાળીઓનું ટેબલ બંધ કરો ભાઈ. આ પ્લેન ઉપડશે ને પછી તમને ગોંડલના ગાંઠિયા અને મરચા મળશે. ડુંગળી માગતા નહીં. 100 રૂપિયાની કિલો નો પોહાય પહેલા. તમારે બધાને 2 ડુંગળી દડા આપીને તો અમારીમાં કાંઈ ન વધે આમાં. અને બધાય પછી એક જ વખત ગાંઠિયા ચટણી મળશે. 2 વાર ન આવતા પછી પાયલોટ વાય નથી વધતું. બીજું, હવાનું દબાણ આમાં ઓછું થાય તો ઉપરથી ઓક્સિજનની કોથળીઓ પડશે, પણ એ પીવાની નથી, એ પહેરવાની છે. એ પહેરવાની છે, એ પહેરી લેજો મોઢા ઉપર. અને પેલા તમે પહેરજો, પછી બાજુવાળાને મદદ કરજો. હરખ પોદુડા થવા ન જતા. બાજુવાળા ભાભીને મદદ કરવામાં 2 ગુજરી ગયા દાખલા છે. અને આખાઈ બલૂનમાં 2 કોથળી કોક લુખો પહેલેથી કાઢી ગયો. અમારી માગવા ન આવતા પહેલા. આ જેવું છે એવું કહી દઉં. હાલો, આ બલૂનમાં 8 કમાડ છે. આપણને આ એક જ જડ્યો. આપણને આ એક જ જડ્યો છે પહેલા. અને તમને બીજાને કોઈને એક જડે ગોતી લઈ ગયો. છેલ્લી વાત, હાવ ઘરની વાત. આ 3 એરોસ્ટેસ, રંભાબેન, રેવતીબેન, રંજનબેન, આ 3 ઘરની દીકરીઓ છે. એને બેનની નજરથી જોજો. ઉતરતા ભેગા પાયલોટ લઈ ઉપાડી ન લે. ત્યાં પોદરો ઉપડે એમ સપટીક થોડી લેતા જ એમ લઈ લે સીધા પહેલા. અને અહીંયા કોઈ હગું નહીં થાય. હાલો, આટલા રૂપિયામાં એટલું જ હોય. પોગ્યા તો મળશું. એ રામ રામ, કાઠિયાવાડ એરલાઇન્સ. તો મારા વાલા, કાઠિયાવાડ આપણે સપના શું કામ નબળા જોવા? કાઠિયાવાડ એરલાઇન્સ ની આવી હળવી ફૂલ વાત કર્યા પછી મને એટલી કહેવાની 100% ઈચ્છા થાય કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને. કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને. નહીતર આમ જ ખેંચે નહીં, આ માટી જ માટીને. નહીતર આમ જ ખેંચે નહીં, આ માટી જ માટીને. સાહેબ, કિસ્મત में है परदेश तो वतन को याद क्या करना. किस्मत में है परदेश तो वतन को याद क्या करना. जहां कोई नहीं अपना वहां रो रो के फरियाद क्या करना. સાહેબ, 1.5 મહિનાનો પ્રવાસ હતો. 40 દી તો ઘાયઘા વૈયા ગયા. 30 દી વૈયા, પછી છેલ્લા 10 દી તો કોઈ વાતે ન જાય. ઘર સાંભળ્યું, ઘરવાળા સાંભળે, છોકરા સાંભળ્યા, શેરી સાંભળી, નિહાળ સાંભળી, છેલ્લે તો શેરીના ભૂંડ સાંભળ્યા, ખહુરિયા કુતરા સાંભળ્યા. કેવા પીડ્યા રહેતા હોય આપણે યાર. કારણ કે અમેરિકા અમે ગયા ને, ક્યાંય સાલું ક્યાંય રખડતા કુતરા ન જોવા મળે, ક્યાંય ભેહુના પોદરા ન જોવા મળે, ક્યાંય ઉકેડા ન જોવા મળે. મનીષભાઈ, આટલી બધી ચોખ્ખાઈથી આપણો જીવ ટેવાયેલો ન હોય. અને મુંજારો થવા માંડ્યો અમને. હા, માંદા પડી જવાની એની માથે હતા અમે. હાવ પણ સાહેબ, 1 મહિનાનો પ્રવાસ, એની 1-2 વાત કરી દઉં. કાપણી પહેલા લોકગીતો કા નગર યાદ આયા. વિદેશની અંદર અમને જે દેશ, તમે હિન્દુસ્તાનની કિંમત સમજવી હોય ને તો એક વખત, હું તો કહું છું, લોન લઈને પણ જાજો. 25-50 હજારનું દેવું કરીને પણ તમારા સંતાનો સાથે એક વખત કોઈ પણ 3 દિવસની ટૂર કરજો, એટલે તમને ખબર પડે કે સાહેબ હિન્દુસ્તાન શું ચીજ છે. લોકગીતો કા નગર યાદ આયા, આજ प्रदेश में घर याद आया. लोकगीतों का नगर याद आया, आज प्रदेश में घर याद आया. वो बाबूजी का चाटा, वो अम्मा का प्यार बहुत भुलाया, मगर याद आया. वो नीम का पेड़, वो इमली की छांव, जिधर में गया उधर याद आया. સાહેબ, વાત નીકળી છે એટલે મને કહેવા દો એક નાનકડો પ્રસંગ. બરાબર, ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ઉપરથી દુબઈ માટેનું પ્લેન નીકળે. હવે 200 થી 250 જેટલા પેસેન્જર હકડે ઠાઠ ભરેલા. અને ઈ પેસેન્જર ભર્યા હતા. એમાં પેલી સીટ ઉપર એક 10 વર્ષની દીકરી બેઠેલી, બાજુમાં એક 60 વર્ષના અજયના કાકા બેઠેલા. અને એમાં બરાબર પ્લેન મધદરિયા આવ્યું. અને પાયલોટે કીધું કે આપણે બહુ ખરાબ વાતાવરણમાંથી નીકળી રહ્યા છીએ અને બધા રક્ષા જેકેટ પહેરી લ્યો, કદાચ આપણે પાણીમાં ઉતરવું પડે. અને અફડા તફડી મચી ગયો. બધા પોતપોતાના રીતે ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા. કોઈ પોતાના માતાજીને યાદ કરે, કોઈ પોતાના માલિકને યાદ કરે, કોઈ પોતાના જીસસને યાદ કરે. હે ભગવાન, હે ઈશ્વર, હે અલ્લાહ, બચી જાય તો સારી વાત. પાણીમાં ઉતરીએ એટલે કઈ જગ્યા ન રહીએ, રિસ્ક કરીએ પૂરેપૂરું. બધા ઈશ્વરને પ્રાર્થના કરે છે. ડાકલાના પડ ધ્રુજે એમ થોડાક ઉથડાક હયું એનું ધ્રુજતું હતું બધાયનું. અને એવામાં ઓલી બધાએ રક્ષા જેકેટ પહેરી લીધા છે. 10 વર્ષની જે દીકરી આગળ બેઠી છે ને, એ રક્ષા જેકેટ પહેરીને ટેસ્ટથી ટેડી બિયરમાં આ સાથે રમતી હતી. 5-10 મિનિટમાં તો પાયલોટ આમ ફટાફટ કરતો નીકળી ગયો પ્લેન લઈને આગળ અને કીધું કે નાવ વી આર કમિંગ આઉટ ઓફ ડેન્જર. હવે આપણે કઈ રક્ષા જેકેટ કાઢી નાખો, હવે આપણે ખરાબ ઝોનમાંથી બહાર નીકળી ગયા છીએ, આપણે ઉતરવું નહીં પડે. આટલું કીધું ભેગો તો બધાએ આમ ચિક્કાર, આમ કિલ્લોલ કર્યો. વાહ, આપણે બચી ગયા. એકબીજાના ઈશ્વરદેવનો આભાર માન્યો કે આપણે બચી ગયા, આપણે જીવી ગયા.
પછી ઘટના જે નાનકડી ઘટી મારે તમને કહેવી છે. 10 વર્ષની દીકરી શાંતિથી રમતી જોઈ અને બાપે દીકરીને કીધેલું કે બેટા તારા જેવડા જેટલા છોકરા હતા એ બધા રડવા માંડ્યા હતા, દેખાડા કરતા હતા, અને તને કેમ કોઈ જાતનો ડર નહોતો? ત્યારે સાહેબ આ 10 વર્ષની દીકરીએ જે કાકાને જવાબ આપ્યો કે અંકલ મને એટલે ડર નહોતો કે મારા પપ્પા પાયલોટ છે. મારા પપ્પા પ્લેન ચલાવે છે અને મને પૂરો ભરોસો હોય કે મારા પપ્પા મને વાળ વાંકો ન થવા દે, એ મને બચાવી જ લે. સાહેબ એક 10 વર્ષની દીકરીને આટલો ભરોસો હોય કે મારો બાપ મારો વાળ વાંકો ન થવા દે, તો ભલા માણસ મારી તમને કલાકાર તરીકે એ પ્રાર્થના છે કે આપણે બધા ઈશ્વરના સંતાન છીએ. આટલો ભરોસો લઈને ઘરની બહાર નીકળો, ઈશ્વર કોઈ દી આપણું કોઈ કામમાં ખરાબ કરે નહીં. યાદ રાખજો, જે ગાડીમાં ભરોસાનું પેટ્રોલ ખૂટે છે ને એ ગાડી જ ખોટવાય છે. બાકી ભરોસો રાખીને તમે નીકળો સાહેબ મારું કોઈ દી, અને ઈશ્વરને સહસ્ત્રક્ષણી કીધો છે ગીતામાં, 1000 આંખોથી ઈશ્વર મારું તમારું ભલું ઈચ્છે છે. પણ આપણી ઘટના એ છે કે આપણે કહીને એમ કલ્યાણ કરાવવું છે. ધીસ ઇઝ ધ પોઈન્ટ મહેન્દ્રસિંહ. આપણે અટાણે મને જો મર્સિડીઝ મળે ને તો જ ભગવાન તું સાચો. હા એટલે ભાઈ તને મર્સિડીઝ દેવી જ છે ભગવાનને, પણ હજી તારા છોકરા લીટોડિયા પાડે એવા છે. તારા ઘરવાળાના જે મર્સિડીઝ નો બાયણો બંધ કરતા ઠાર દઈને બંધ કરે, અને આ રિક્ષાને લાયક છે હજી યાર. એટલે ભલામણા ભગવાન થોડીક રાહ જોવે છે, પણ સાલી આપણામાં ધીરજ નથી બાપ. હે તો ઈશ્વર ઉપર ભરોસો રાખીને નીકળજો મારા વાલા. અમેરિકા અમે ગયા, જોરદાર દેશ છે, એવો બધો જગત જમાદાર બનીને બેઠેલો આ દેશ. અને હું તો કહું છું ને કે તમે ગમે એમ કરીને જાજો, ડિસિપ્લિન એટલું બધું અમેરિકામાં છે, એટલું બધું ડિસિપ્લિન, એટલું બધું ડિસિપ્લિન, એટલું બધું ડિસિપ્લિન. રોકો તો ખરા યાર, ટૂંકમાં આટલું બધું ડિસિપ્લિન છે. જ્યાં રાખવાનું છે ને ત્યાં ડિસિપ્લિન નથી. જ્યાં રાખવાનું છે ને ત્યાં ડિસિપ્લિન છે જ નહીં. રસ્તા એવા ચોખ્ખા ચોખ્ખા, એવા ચોખ્ખા, આપણે થાય કોઈ હાયલું જ નહીં હોય એવા ચોખ્ખા. અને રોડ ઉપર કેમેરા, અહીંયા જેમાં 3-4 કેમેરા અહીં રાખ્યા છે ને, એમાં રોડ ઉપર નાના નાના કેમેરા. ત્યાં અમે ચકો, અતુલ ને ગિરીશ ને અવિનાશ, અમે જ્યાં જાય ને ચકાને ખબર પડી ને કે રોડ ઉપર કેમેરા છે. ચકો દરેક કેમેરા હાથો ચકા, એ ગાંડા મેં કીધું હું તું હાથો ચકા? મને કે એકાદ કેમેરામાં તો ઓબામા ભાઈ ને ખબર પડે ને કે ચકાભાઈ આવી ગયા છે. એકાદ કેમેરો તો જોતા હોય ને કે એને ખબર પડે કે આવી ગયા છે. હા હા. અને સાહેબ અહીંયા તરત જ રોડ ઉપરનું ડિસિપ્લિન જોરદાર. હા, રોડ ઉપર કેમેરામાં 80 ની સ્પીડ ઉપર તમે જાતા હો અને 80 નું બોર્ડ માર્યું હોય તમે 90 માં હાલો એટલે ફટાક કરતો કાગળિયો તમારી ઘરે જ આવી જાય. કોઈ અહીંયા ચીઠી લઈને ઉભું ન હોય અને એ 50 રૂપિયામાં સમજે નહીં. આ દેશ આગળ છે એનું કારણ પાયામાં આપણા ત્યાં ડિસિપ્લિનમાં પ્રાયોરિટી. હા, અહીંયા ઓબામાની દીકરી, પ્રેસિડેન્ટની દીકરી ભૂલ કરે ને સાહેબ તો શી હેવ ટુ પે, પૈસા ભરવા જ પડે, એમાં હાલે જ નહીં. અને આપણે સરપંચનું વકરી ગયેલું છોકરું કોઈના બાપનું હારતું નથી. સરપંચનું મારા બાપા સરપંચ છે, મારે થોડા કઈ પૈસા ભરવાના હોય ભલામણા. ભારતના અનેક સમસ્યાઓના મૂળમાં છે. એટલે યાદ, ઈ દેશ આગળ છે આ મુદ્દા ઉપર. રોડ ઉપર એટલા બધા, એ ઘણા તો રોડ ઉપર એટલા ફોટા પડે છે ને એટલા લગ્નમાં નથી પડતા ખરેખર. અને લોકો મેં કીધું ને ડિસિપ્લિન વાળા, થાંભલાન ભટકાઈ જાય ને તો થાંભલાન સોરી કહેતા હોય, એટલા ડિસિપ્લિન. અને આપણે અહીં થાંભલાન ભટકાય થાંભલાન ગાળ્યું દેતા હોય. કોણે અહીં ખોડ્યો છે વૈશમાં આવાના આવા કોણ જાણે, આવાના આવા વૈશ અહીં લખવું જોઈએ થાંભલો છે. પણ એક ત્રાજવામાં તમે અમેરિકાને મૂકો, બીજા ત્રાજવામાં તમે ભારતને મૂકો. આમ તો મૂલવણી જ ન થઈ શકે ભારત સાથે કોઈ દેશની. પણ અત્યારે કદાચ આપણે અતુલે મૂલવું, મેં મૂલવું તો કહી દઉં કે અમેરિકામાં દર શનિ રવિ લોકો શરાબ શબાબ અને દરિયામાં દુબાકા મારે, અને આપણે અહીં દર શનિ રવિ ડાયરામાં જાય કારણ મંદિરે જાય છે. હું તને ડિફરન્સ 2 મિનિટમાં દેખાડું. દર શનિ રવિ ત્યાં ફૂલ આખો કુટુંબ સનબાથ લેતું હોય. લોકો સનબાથ લે, એ લોકો ધોળા છે અને ઘઉંવર્ણા થવા માટે સનબાથ લે, અને આપણે ઘઉંવર્ણા છીએ અને ધોળા થવા માટે ઠીકરા કહે. આખું કુટુંબ ઓલું નળિયું લઈને મંડાઈ જાય. યાદ છે કોઈને નાનપણમાં? 555 નો સાબુ કાકરી વાળો, આમ નવરાત્ર બહાર રહેવા દો ને. યાદ છે કોઈને? હું નાયો છું 555. ઈ સાબુ પાછો રવિવારે જ વાપરવાનો હોય. સોમથી શનિ સાબુની વ્યવસ્થા ન હોય પેલા, ખાલી ડોલ ઢોરીને ભૂમ કરતા નીકળતા.
સાહેબ બહુ બાળપણ હતું આપણું. અને ઈ આ અમેરિકામાં તો અહીંયા બધા સોનબાલ્યા ઘઉંવરણા થવા માટે અહીંયા દર 5 કિલોમીટર તમે હાલો ને અમેરિકામાં એટલે દર 5 કિલોમીટર એક દારૂની દુકાન આવે અને હિન્દુસ્તાનમાં દર 5 કિલોમીટર એક મંદિર આવે છે સાહેબ.